જમણી બાજુ કે ડાબી બાજુ દેખાતો મગજની અંદરમાં છે ને એકદમ બેચેની થઈ જાય, નથી હવા મળતી મગજની અંદરમાં. કાઢ્યું તું ને ભૂલી ગયા છે. નાગરિક તરીકે પહેરવું જ જોઈએ ને અહીંયા જરૂર નથી. આ હેરેસમેન્ટ છે. કેટલો વજન છે? વજન તો કિલો 2 કિલો હશે. એ તો અમે પાઘડી પહેરતા હોય એટલે અમને કાંઈ વજન ન લાગે. મારા ઓલામાંથી ફ્રી નથી, મને ક્યાંથી ખબર આવી લો અને ઓર્ડર હું ચેન્જ થયેલા છે. બધું કદાઈ ગયો ને તો AK-47 લઈને રાખો ને મને ગોળી દેવા. હવે એ તો દંડથી નહીં બચવાનું, જીવાય બચાવવા, વધારે દંડથી બચવા. હવે નહીં થાય. હવે બિલકુલ ફાઇન ભરી દીધો છે. 500 નો ભરી દીધો. હેલ્મેટ તો 300 350 નું જ આવે. ના ધ્યાન નહોતું રહ્યું વરસાદમાં, એટલે વરસાદમાં ધ્યાન છે બધા એટલે ખર્ચો નથી કરતા એવું. ના ખર્ચો કરવાનો જ છે. એમાં ક્યાં ના પાડીએ. હેલ્મેટ વધી ગઈ હોય ને તો છાપામાં દે હેલ્મેટ પહેરવાનો. હમણાં નિયમ થોડોક ઉભારો થાય એટલે નિયમ પાછો બેસી જશે. હેલ્મેટ સિટીમાં નહીં, હાઈવે ઉપર જરૂરી છે. એ 100% અને નંબર પ્લેટ વગરનું સ્કૂટર હોય, ગમે એ ગુનો થયો હોય તો પોલીસને ડિટેક્ટ કરવામાં બહુ વાર લાગે. બિલકુલ આ ભાઈએ ખૂબ મુદ્દાની વાત કરી છે. પોલીસે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આમ હેલ્મેટ પહેરીને કોઈ ઓળખાય નહીં, શું ખબર પડે આમાં? નંબર પ્લેટ ન હોય. મુદ્દાની વાત છે ખરેખર. એ પહેરી રહ્યા છે. અનેક અલગ અલગ તર્કો છે તે સામે આવી રહ્યા છે. કોણ ખોટું કોણ સાચું. કેટલાક લોકો જે હેલ્મેટ પહેરે છે એ પોતાનો જીવ બચાવવા માટે નહીં, પરંતુ 500 રૂપિયા આપવાથી બચવા માટે આ હેલ્મેટ છે. તો બીજી તરફ કેટલાક લોકો હેલ્મેટનો વિરોધ પણ કરી રહ્યા છે. એ કેવું અઘરું છે. કેટલાક લોકો એવો તર્ક આપે છે કે પેલા રોડ રસ્તા સારા કરાવો, એના લીધે પણ અનેક લોકોના જીવ જાય છે. અત્યારે હેરાન થવું, હું 10 મિનિટ ત્યાં હેરાન થાવ. અરે ના આપણે વધારે લોકો સાંભળશે. તો વધારે લોકો સાંભળીને શું કરવાનું? આ ખોટું અને પાછા બીજા બરાબર છે. મારે બેંકની એપોઇન્ટમેન્ટ છે, આર્કિટેક્ટ એપોઇન્ટમેન્ટ છે, મનોરંજનનું સાધન છે, બીજું કાંઈ. આ બધાએ જે કોઈ આ લોકોના સહકર્મીઓ એ વિડીયો જોઈને દાંત મનોરંજન અમે એનો એક ના હું ન બોલું કાંઈ જાણે છે કે આ હેલ્મેટ પહેરવું. પૂછો તમે એને પૂછો. આ હેરેસમેન્ટ છે એકદમ. ના હું નાગરિક તરીકે પહેરવું જ જોઈએ ને અહીંયા જરૂર નથી. સિટીમાં કોઈ જાતની જરૂર નથી. કાઢી લીધું ને ભૂલી ગયા. હા એવું છે, ખ્યાલ છે, પણ ઘરે કાઢ્યું તું ને ભૂલી ગયા છે ભેગતા. હેલ્મેટ સિટીમાં ફરજિયાત હોવું જોઈએ કે ન હોવું જોઈએ? આપને શું લાગે? હોવું જ જોઈએ. કાનૂન તો કાનૂન છે. ડ્રાઈવનો છે સાહેબ, હું બહારથી આવેલો હે, મને ખબર નથી. રાતે જ મારી ફ્લાઇટ લેન્ડ થયેલી છે. હા તો બરોબર. 500 પોહાય તો હે ને? પોહાય નહીં, ગલત છે કે બહારથી આવેલા જેને ખબર નથી. એટલે હવે આગળ જતા પહેરશો તમે? હું તો આજે પાછી મારી રિટર્ન ફ્લાઇટ છે. અચ્છા, એટલે મારા ઓલામાંથી ફ્રી નથી, મને ક્યાંથી ખબર આવી લો અને ઓર્ડર હું ચેન્જ થયેલા છે. જે જાણતા જ નથી. કાલ રાતે લેન્ડ થયો. હજી તો હજી હું દુબઈમાં છું. રાજકોટમાં જ રહો છો કે પછી બહાર રહો? હું બહાર જ રહું છું 40 વર્ષથી. તો શું ખાડા છે, બાકી તો સારું જ છે. બાકી ખાડા છે એમાં શું કરવું? ખાડાની ધ્યાન રાખવી કે આની ધ્યાન રાખવી, એમાં પડી જાય એવું છે. હેલ્મેટ પહેરી નીકળવું પડે ને, દંડ ભરવો પડે. કેટલો વજન છે? વજન તો કિલો 2 કિલો હશે. એ તો અમે પાઘડી પહેરતા હોય એટલે અમને કાંઈ વજન ન લાગે. નહીં, આજુબાજુ કઈ દેખાય કે નથી? કાંઈ દેખાતું નથી. એમાં ખાડા આવી જાય તો ખબર નથી પડે એમ. હા, કાઢવું જ પડે. શું કરવું પડે? સિટીમાં ફરજિયાત હોવું જોઈએ કે ન હોવું જોઈએ? ન હોવું જોઈએ ખરેખર સાહેબ. એ ચલાવતા નથી. પાઘડી સુરક્ષા છે પણ એ ચલાવતા નથી. નવે નવું લાગે છે. આજે જ કઈ કરવું પડે. હવે આમાં તો લેવું તો પડે ને સાહેબ. સરકારને સરકારને પેલા ખાડા બુરે, પછી હેલ્મેટ ફરજિયાત કરે. અને અમારે તો શેરીએ ગ્રાહક ભરવાના થાય છે. શેરીએ 1 મિનિટે અમારે તો ઊભું રહેવાનું, ચાલવાનું થાય છે. એમાં શું કરવું અમારે? કયો તમે. બાકી ખાસ કોઈને રસ હેલ્મેટ પહેરવામાં હોય એવું લાગતું નથી. હા યાર, બહુ ખાડા છે. હા, પહેરેલા લોકો છે એ પણ દંડથી બચવા કે જીવ બચાવવા? હે, શું કહેશો? આજે હેલ્મેટ પહેરીને નીકળ્યા, પહેરવો તો પડે ને. હા, હું પહેરવાનું આ ફરજિયાત હોવું જોઈએ કે ન હોવું જોઈએ રાજકોટ? હવે ઈ ખબર ન પડે, અભણ માણા રહ્યા ભાઈ. પણ કેવા હવે ઈ તો દંડથી નહીં બચવાનું, જીવાય બચાવવા, વધારે દંડથી બચવા. ઓફિસે પડ્યું. ઓફિસે તો ઘરે ને એમ ઓફિસે તો બધાને પડ્યા. દંડ પૈસા બધાને વાલા લાગે. હાલો લેવા જતા લાગે. ત્યાં જ જાવું ઓફિસે. અરે ભૂલી ગયા લેતા. અહીંયા આપણે બહુ મારી રહીને ત્યાં જ અમારું ઓફિસે ત્યાં પડ્યું. પાછા અમને ખબર નહોતી, નકર તો પાછા નો વેરી લઈએ. નહીં, આખો મહિના
નથી ખબર. આ તો હવે અમે તમને કહી દે છીએ પાછળ હેલ્મેટ ફરજિયાત જ છે. ઓકે સર. પણ તો આજે દંડ લગભગ લેશે તમારી પાસે. પણ સર નહીં આગળ એવું જ હતું તમને. હા અમને એવું જ હતું આગળ જ છે. આ મહિનાથી મીડિયામાં બધું યાદ ધમધમે. અમને તો એ મીડિયામાં એ જ જોઈએ કે આગળ જ પહેરવાનું છે. ચશ્મા કાઢીને જ હેલ્મેટ કાઢવું પડે. મજા આવે છે પહેરવાની? જરાય નહીં. હેલ્મેટમાં આમ આખા મુરઝાઈ ગયા હોય કેમ લાગે? અરે યાર એક તો હેલ્મેટ પહેર્યા હોય એટલે ચશ્મામાં ઓલું થાય. રોજ કરવું કે દંડ ભરવો? પગાર ન હોય એટલો તો દંડ હોય જાય. એટલે પહેર લીધું એમ? તો પહેરવું તો પડે જ ને. એટલે ખાલી દંડથી બચવા પહેરવી છે. તો શું કરવું હવે? રોજે ન હોય એટલો દંડ ભરવો પડે. બિલકુલ જે રીતના લોકો બહાના છે તે આપી રહ્યા છે. આ ભાઈનું શું કરવું? એ ભાઈનું હવે શું કરવું? ફેરવાનું જોઈને સરકારના નિયમનું પાલન તો કરવું પડે ને. અરે પણ દંડ નથી લેવાનો ભાઈ, ઉભા રહી. અરે પણ એક ને ભાઈ એમને આ બે યાદ તો પહેરી નીકળવા મસ્તી ના લાગો. 500 થી બચવા. હા એમ. વાહ વાહ, તમારી પ્રામાણિકતા ગમી અમને. તમે બસ 500 થી બચવા જોઈએ ને તમને આખા બધા નિયમનું પાલન 500 થી બચવા કે પછી ખરેખર જીવ બાલો છે એટલે અમારા હોય ને 250 આને 250. હા તમને આ હોવું છે કે ન હોવું છે હેલ્મેટ? હોવું જ જોઈએ ને સાહેબ. નિયમ પરફેક્ટ ખબર છે. આ પાછળ બેહે ને એને પહેરવાનું 500 એમ વાલા લાગે. 250 આજથી ચાલુ કર્યું? ના ના આજથી ચાલુ કર્યું. તો આપણા માટે જ છે સારું. નહીં તો કાલ સુધી પહેરતા હતા? હા તો કાલ લગી પહેરતા જ હતા ને. 500 દેવા પડે ને સાહેબ. આ તો વાંધો ન આવે. આમ સિટી કહો પહેરવું જ જોઈએ. એટલે હવે ચાલુ કરવું પડે ને. 500 થી પેલા જ કીધું 500 થી બચવા હતું. આ થાકી જાય આમ પહેરી તકલીફ પડે. શું કહે એમ? કાનમાં તકલીફ પડે. આમ રામમાં હોવું છે કે ન હોવું છે? આમ દિલથી કહેજો. ન હોવું જોઈએ એમ. એ વસ્તુ ઈ છે. આપણા જેવો યુવાન આમ હેલ્મેટમાં મોટું ઈ જ વાત છે ને. આમાં 500 નહીં ભેગું થાય આ લોકો. આમાં બધું કે દઈ ગયો ને તો AK-47 લઈને રાખો ને મને દોડી દેવા. સાહેબ એક કામ કરો, પાકીની 300 અહીંયા કામ આયા પલરી કામ કરવા જાય. કેટલી કલાકથી અહીં ઉભા? એટલે કામ પતે અમને. કેટલો સમય થયો ઉભા રહે? હેલ્મેટ અહીંયા ક્યાં કોણ પહેરેલા? ચાલુ વરસાદમાં હેલ્મેટ પહેરાય? ડાબી બાજુ દેખાતું નથી, જમણી બાજુ દેખાતું હેલ્મેટ પહેરવાથી. કહેવાનું શું, હેલ્મેટ ત્રાસદાયક છે કે નથી જમણી બાજુ કે ડાબી બાજુ દેખાતું? કે પાણીના ખાડા ભરેલા છે, નથી દેખાતા પાણીના ખાડા? નથી. મગજની અંદરમાં છે ને એકદમ બેચેની થઈ જાય, નથી હવા મળતી મગજની અંદરમાં. આ તપેલી આ મારી હેલ્મેટ છે. અમે 300 રૂપિયામાં કામે જવા વાળા એ પેલા એનો ઉપયોગ કરતા રસ્તાનો. એક ઘરની અંદરમાં અમે 4 જણા હોય તો 4 હેલ્મેટ કઈ રીતે લઈ શકીએ? અમે 1400 રૂપિયાની હેલ્મેટ કઈ રીતે લઈ શકીએ? બરોબર. પણ હાઈવે ઉપર છે તો હાઈવે ઉપર કોઈ નથી પહેરતું. શું માંગ છે તમારી? અમારી માંગ છે હેલ્મેટ હટાવો. હેલ્મેટ નો કાયદો હાઈવે ઉપર જ છે. દંડ લેતો અમે દેશું નહીં, 1 રૂપિયા નહીં દઈ. પછી જીવને જોખમ નથી આમાં? નહીં, આમાં મારા જીવને જોખમ કાંઈ નથી. હેલ્મેટ પહેરવા વાળા અમે મરી ગયા જોતા. હેલ્મેટ પહેરવા નથી થતું? ના, એ મારે હેલ્મેટ થી જ વાંધો છે. તો લઈ જાય તો લઈ જાય તો ભલે લઈ જાય. કેસ કરશે તો? કેસ કરશે તો ભલે કરે, જે કરે એ ભલે કરે. હેલ્મેટ પહેરવા નથી થતું? નહીં, હેલ્મેટ થી જ વાંધો. હેલ્મેટ ના જો એટલે ના જો એટલે ના જોઈ.